દર્શક મિત્રો, જે પ્રકારે વાતમાં આવે હાલ પાદરા ફૂલબાગ જે વિસ્તાર છે એ પાદરા ફૂલબાગ વિસ્તાર પાસે છીએ અમે, અને ચોક્કસથી આપ સૌને જણાવી દઉં કે જે પ્રકારે હવામાન વિભાગમાંથી આગાહી હતી, અંબાલાલ પટેલની જે પણ આગાહી હતી તેને લઈને હાલ જે છે પાદરામાં પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પાદરામાં ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। પાદરાનો એક પણ રોડ અત્યારે કહી શકાય કે અવર જવર માટે યોગ્ય નથી, કારણ કે તળાવના પાણી પણ બહાર નીકળી રહ્યા છે, કાંસના પાણી પણ ભેગા થઈ ચૂક્યા છે। ત્યારે કહી શકાય કે પટેલ અગરબત્તી જે દુકાન છે સંજયભાઈ પટેલની માર્કેટ 4 રસ્તા છે ત્યાં પણ 2-2.5 ફૂટથી પણ વધારે પાણી ભરાયા છે। અને ફૂલબાગ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે આપને સીધા દ્રશ્યો હું લાઈવ બતાવી રહ્યો છું। ને ચોક્કસથી હાલ BN ન્યૂઝ ગુજરાતી જાહેર જનતાને અપીલ કરી રહી છે કે કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર અત્યારે ન નીકળશો। ઘરની બહાર નીકળવું ખરેખર ખૂબ જ રિસ્કી છે, જોખમ ભર્યું છે, કારણ કે હાલ આ પાણીમાં લગભગ 100થી વધુ વાહનો બંધ થઈ ચૂક્યા છે, વાહનોને ગંભીર નુકસાન થયું છે, લોકો અહીં આગળ પડી ચૂક્યા છે ને તેમાં પણ લોકોને ખૂબ નુકસાન થયું છે તે પ્રકારના સમાચાર છે। ત્યારે ચોક્કસથી બહાર ન નીકળશો। હાલ લોકો સુરક્ષિત જગ્યા ઉપર દર્શક મિત્રો, પાદરાની પરિસ્થિતિ હાલ વિપરીત છે। ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદના કારણે પાદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેમાં ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે પાદરા વડોદરા રોડ હાલ સદંતર બંધ છે, કારણ કે 2.5 ફૂટ જેટલું પાણી પાદરામાં છે। ફોર વ્હીલર પણ હવે ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે ને જે લોકો રિસ્ક લઈ રહ્યા છે તેમના વાહનોને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે। પોલીસ તંત્ર તેમજ સામાજિક આગેવાન કહી શકાય કે સંજયભાઈ પટેલ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે હાલ ઘરની બહાર ન નીકળવું, ન કામ હોય તો, અને અત્યંત જરૂરી કામ હોય તો પણ પોલીસની સલાહ મદદ લેવી। આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે અતિ જોખમ સાથે આ ફોર વ્હીલર આવી રહી છે, પરંતુ ખૂબ જ પાણી છે, ચાલીને જવું પણ અહીંયાથી ખૂબ જ મુશ્કેલ ભર્યું છે, કારણ કે 2.5 ફૂટ જેટલા પાણીમાંથી પસાર થવું હાલ, અને કઈ જગ્યાએ ખાડો છે, કઈ જગ્યાએ કાંસ છે, કઈ જગ્યાએ રોડ છે તે સમજવું પણ હાલ મુશ્કેલ ભર્યું છે, કારણ કે એક ભૂલ થાય તો ચોક્કસથી જીવ પણ જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। વચ્ચે ચલાય ભાઈબંધ। દર્શક મિત્રો, BN ન્યૂઝ ગુજરાતી અપીલ કરી રહ્યું છે ઘરની બહાર ચોક્કસ ન નીકળશો, પાદરા તરફ ન આવશો, અથવા પાદરાથી બીજા કોઈ પણ અજાણ્યા રસ્તા ઉપર ન જશો, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ છે। વરસાદ ખૂબ જ ભારે વરસી રહ્યો છે, ગાડી લઈને ના નીકળાય આવી રીતે। જે રીતે આપણે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છીએ। મિત્રો, ખૂબ જ વધારે વરસાદ વરસી રહ્યો છે ને જેને લઈને હાલ પાદરાની પરિસ્થિતિ ચારે તરફ પાણી પાણી પાણી। પાદરા જંબુસર રોડ જળબંબાકારની પરિસ્થિતિમાં ફેરવાઈ ચૂક્યો છે ને જેને લઈને હાલ કહી શકાય કે દરિયાના મોજા જે પ્રકારે આવતા હોય એ પ્રકારની પરિસ્થિતિ। આ મિત્રએ પણ વાહન પાછું લઈ લીધું, કારણ કે આગળ જવાય તેવી ચોક્કસ પરિસ્થિતિ નથી, કારણ કે ખૂબ જ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે, ફોર વ્હીલર પણ ન જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। ફરીવાર BN ન્યૂઝ ગુજરાતી અપીલ કરે છે કે કોઈ પણ વ્યક્તિ હાલ ઘરની બહાર ન નીકળો, અને નીકળો તો પણ યોગ્ય રસ્તા ઉપરથી પસાર થજો। આ બધા રસ્તા અત્યારે બંધ છે અને ત્યાંથી જવું એ ખૂબ જ જોખમ ભર્યું છે।
પાદરાનો ફૂલબાગ વિસ્તાર અને પાદરાના આ ફૂલબાગ વિસ્તારમાં પણ દ્રશ્યો એ જ છે. ચારે તરફ પાદરામાં પાણી પાણી ને પાણી. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આગળ ઘણા બધા લોકો કદાચ કંપનીમાં જવા માટે ઊભા છે, પરંતુ કંપનીના માલિકોએ પણ માનવતા રાખવી જોઈએ અને સમજવું જોઈએ કે આટલો વરસાદ છે ત્યારે એક દિવસની રજા પોતાના કામદારોને આપે તો કંઈ કરોડોનું નુકસાન નથી થઈ જવાનું. અનેક વાહનો અત્યારે અહીંયા આગળ બંધ થઈ રહ્યા છે. મિત્રો, શ્યોરિટી સાથે કહું છું, જે પણ બાઇક આ પાણીમાં પડે છે એ ચોક્કસ અહીં આગળ બંધ થાય છે ને થાય જ છે. આપણે જે રીતે જોઈ રહ્યા છે બંધ થઈ ગયું બુલેટ. શું થયું? દર્શક મિત્રો, આપ પણ કયા વિસ્તારથી જોડાયા છો તે અમને જણાવશો અને આપના વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ કોમેન્ટના માધ્યમથી જણાવજો. અમે સમગ્ર જાહેર જનતાને તે પણ વિસ્તારની પરિસ્થિતિ બતાવીશું. હાલ અમે પાદરા તાલુકાના પાદરા જંબુસર વડોદરા રોડ પર છીએ અને ફૂલબાગ વિસ્તારમાં છીએ અને ચારે તરફ ખૂબ પાણી ભરાઈ ચૂક્યા છે અને આ જે કાચ છે, કાચનું પાણી પણ હાલ બહાર આવી રહ્યું છે. મિત્રો, જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, જે ચોક્કસ આપણી સાથે જયેશ સોલંકી જોડાઈ ગયા છે જંબુસરથી ને તેઓ કહી રહ્યા છે જંબુસરમાં પણ આ જ સ્થિતિ છે. ખૂબ જ ભારે વરસાદ જંબુસરમાં પણ વરસી રહ્યો છે ત્યારે પાદરાની પરિસ્થિતિ પણ કહી શકાય કે હાલ ભયંકર પરિસ્થિતિ છે, કારણ કે ચારે તરફ પાણી છે. અનેક વાહનો બંધ થઈ ચૂક્યા છે, અનેક લોકોને નુકસાન થયું છે. જે રીતે આપણે સૌ જોઈ રહ્યા છીએ 90% લોકો હાલ બહાર નીકળી અને કોઈ પણ જગ્યાએ જવાનું પસંદ નથી કરી રહ્યા, કારણ કે ખૂબ જ ગંભીર વાતાવરણ છે. વરસાદ ખૂબ વધુ પડી રહ્યો છે ત્યારે ચોક્કસથી BN ન્યૂઝ ગુજરાતી પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો, જે પણ 27 કોર્પોરેટરશ્રી છે, પ્રમુખશ્રી તેમજ પાદરામાં આવેલા સામાજિક સંગઠનો સહિત પાદરાના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય તેમજ અનેક નેતાશ્રીઓ, આગેવાનોને BN ન્યૂઝ ગુજરાતી જાહેરમાં અપીલ કરે છે કે જનતાને તકલીફ છે, જનતાને જરૂરિયાત છે
ત્યારે ચોક્કસ જનતાની મદદે આવવું જોઈએ। ઘણા બધા લોકો પાસે આજના દિવસે જમવાનું નથી, ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય, નીચાણવાળા વિસ્તાર હોય, પાણી ભરાઈ ગયા છે, લોકો પાસે રહેવાની છત નથી રહી। ત્યારે પાદરાના ધારાસભ્યશ્રી તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્યશ્રી સહિત પાદરા નગરપાલિકાના તમામ કોર્પોરેટર, સામાજિક આગેવાનો સહિત પાદરાના તમામ એવા નેતાશ્રીઓને કહેવા માંગુ છું, BN ન્યૂઝ ગુજરાતીની અપીલ છે કે આપ પણ જનતાની મદદે આવો। ઘરે બેસી રહેવાથી જનતાને મદદ નથી થવાની, રોડ પર આવી લોકોને ક્યાં કેવી તકલીફ છે જુઓ અને ચોક્કસથી જે લોકોને મદદની જરૂર છે મદદ કરવી જોઈએ। પોલીસ હાલ મદદ કરી રહી છે, પોલીસ લોકોનું સ્થળાંતર કરી રહી છે। સંજયભાઈ પટેલની ટીમ પણ એ કામે લાગી છે, સંજયભાઈ પટેલ દ્વારા પણ અનેક લોકોને જમવાનું મોકલવામાં આવ્યું છે। ત્યારે ચોક્કસથી અન્ય નેતાઓને પણ BN ન્યૂઝ ગુજરાતીના જવાબદાર પ્લેટફોર્મ પરથી અપીલ કરું છું કે આપ પણ મદદ માટે આગળ આવો। રામેશ્વર તળાવ જઈએ છે દર્શક મિત્રો, રામેશ્વર તળાવની શું પરિસ્થિતિ છે એ પણ હાલ હું લાઈવ બતાવીશ। આપ BN ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો। ઉપર ચાલો, વાંધો નહીં। મિત્રો ફરીવાર અપીલ કરું છું, ઘરની બહાર ન નીકળતા। પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। જે રીતે ફરી દ્રશ્યો બતાવી રહ્યો છું, ગટરનું કાચનું ગંદુ પાણી અહીં આગળ ભેગું થઈ ચૂક્યું છે ને તે પણ આપ જોઈ રહ્યા છો। એમ અહીંથી પસાર થઈ રહ્યું છે, આ એક રોડ છે, પરંતુ તેના પર હું કહું છું 2.5 થી 3 ફૂટથી પણ વધારે પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે। 3 ફૂટથી પણ વધારે પાણી ભરાયા છે। ત્યારે સ્વાભાવિક વિચારો કે નીચાણવાળા વિસ્તારોમાં કેટલા પાણી ભરાઈ ચૂક્યા છે। આ ગામડાથી દૂર રહી જાય કે ભરત રબારી ટાવર વિસ્તારમાં આવો કહી રહ્યા છે। રબારી બસ આ કવરેજ પતાવીને ત્યાં જ આવીએ છીએ। પ્રભાત રાઠોડ કહી રહ્યા છે વાદીલાપુરામાં પણ પાણી ખૂબ ભરાઈ ચૂક્યા છે। હિતેશ પટેલ આપણી સાથે જોડાયા છે। મનહર પરમાર, શોખુબેન પરમાર તમામ આપણી સાથે જોડાયા છે। મિત્રો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ ફૂલબાગથી આગળ આવીને રામેશ્વર તળાવ, જેને બોખન ખાડો કહેવાતો હતો, એ રામેશ્વર તળાવના દ્રશ્યો છે। જે રીતે હાલ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ખૂબ બધું પાણી ભરાઈ ચૂક્યા છે ને હવે અહીંયાથી પસાર થવું ખૂબ અઘરું હોય છે। માટે લોકો બહાર ઓછા નીકળી રહ્યા છે ને જે લોકો બિનજરૂરી કામ હોય તો ન જ નીકળશો। અને તળાવની સપાટી પણ ભયાનક સ્વરૂપ બતાવી રહી છે। વિશ્વામિત્રી નદીની સપાટી પણ સતત વધી રહી છે, ત્યારે પાદરાના તળાવોની સપાટી પણ સતત વધારો અને રામેશ્વર તળાવની સપાટી
ભયંકર રીતે વધી ચૂકી છે અને રામેશ્વર તળાવનું પાણી પણ હાલ બહાર આવે તેવી ચોક્કસ પરિસ્થિતિ. શું કેટલું પાણી ભરાયું છે હું નજીકથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આગળ તો ફૂલબાગની આગળ દવાઈ જ નહીં. આ 4 વ્હીલર ડૂબી ગયો તમારી વાત પછી અઘરી. આ ટ્રાયમાં ભાઈ ધક્કા મારવા પડશે. જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ ચોક્કસ રામેશ્વર તળાવનું પાણી બહાર આવી ચૂક્યું છે. કહેવાય કે તળાવ ફાટ્યું કારણ કે ખૂબ જ પાણી. વચ્ચે ઊભી કરતો વચ્ચે. તળાવના હું આપને દ્રશ્યો બતાવીશ. તળાવના દ્રશ્યો બતાવીશ. કયા ગામના છો ભાઈ? પાણી બહાર આવી ગયું બધું. જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે દર્શક મિત્રો, પાદરાનું રામેશ્વર તળાવની સપાટી કહી શકાય કે ભયંકર સ્વરૂપે સામે જે દિનેશ ગાંધી સ્મૃતિ હોલ છે એમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. સામેની સોસાયટીઓમાં જે ફળિયા છે, જે રહેણાંક વિસ્તાર છે તેમાં પણ પાણી પ્રવેશ કરી ચૂક્યા છે. સાથે સાથે આ તળાવનું પાણી રોડ પર પણ સંપૂર્ણપણે આવી ચૂક્યું છે. તળાવનું પાણી રોડ પર અને ચારે તરફ હાલ આપણે જોઈ રહ્યા છે કે પાણી જ પાણી. बाइक ऐसी की है लोग क्या बाइक और तो વધારે લેના જોઈએ યાર ને છે કોઈ મેરે લે આ બાજુ બધું ફૂલ થઈ ગયું તો આ બાજુ બિલકુલ ના થાય. આ બાજુ બહુ કમર સુધી. મિત્રો, પાદરાના રામેશ્વર તળાવના દ્રશ્યો જોઈ રહ્યા આપણે કે તળાવની પણ સપાટી ભયાનક છે. ત્યારે જે રીતે અત્યારે અહીં દ્રશ્યો જોઈ રહ્યા છે, રોડ ઉપર પાણી ફરી વળ્યા છે ને કેટલી સ્પીડમાં પાણી અહીંથી પ્રસરી રહ્યા છે. દર્શક મિત્રો, પાદરાના પાણીની ટાંકી જે વિસ્તાર છે ત્યાં પણ ખૂબ પાણી ભરાયા છે. ત્યારે પાદરાના પાણીની ટાંકી વિસ્તાર પર જે છે ત્યાં પણ આપણે જઈશું અને ત્યાં પણ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે બતાવીશું. બીએન ન્યૂઝ ગુજરાતી વારંવાર અપીલ કરી રહી છે કે ઘરની બહાર ન રહો, ઘરે રહો, સુરક્ષિત રહો. હાલ બહાર વાતાવરણ ખૂબ જ ખરાબ છે. કેમેરા પર્સન પૃથ્વી સાથે ભાવિક પાટણ, વડિયા, પાદરા.